હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે ને સંજુ ઘરે જ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. બધા ફ્રેન્ડ્સ ને નવાય તો સબસ્ક્રાઇબ અમારી ચેનલને કરતા રહેજો અને થોડોક સપોર્ટ કરતા રહેજો. શું કરે સંજુ? સવારમાં છે ને સવારમાં નહીં 10 વાગી ગયા છે. રાતે વરસાદ 1 વાગ્યાથી ચાલુ હતો એટલે સવારે સુધી પડ્યો 8 વાગ્યા સુધી. એટલે આજે હું રજા કરી દેજી ના બટાકા ડુંગળીનું કંઈક શાક બનાવવાનું. ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે એટલે 10 વાગી ગયા એટલે રાંધવાની તૈયારી કરી પડી. અને વરસાદ તો ફૂલ હતો. અમારે બધું છે ને પાણી બધું થઈ ગયું. આ બાજુ બધું બહારથી પણ આવતું હતું ને એવું બધું હતું. અને કૂતરા પણ પવન ને વરસાદ ને એવું ફૂલ હતું ને એટલે ઊંઘ નથી આવતી. એટલે થોડાક મોડા લગી સૂતા હતા. એટલે અત્યારે મોડા બધું કામ થાય છે. હવે રાંધવાની સંજુ શાક ને એવું બધું તૈયારી કરે. હું વાસણ ને એવું બધું કરી લઉં. એટલે વરસાદ નતો રહેતો ને એટલે બેહી રહ્યા હતા ને સંજુ જાગીને ચા પીને અત્યારે રહ્યો છે. એટલે હવે બધું કામ કરી લઈએ. પણ ઘણો બધો વરસાદ પડી ગયો ને સંજુ. કાલે એટલો વરસાદ પડ્યો હતો અને આજે તો રાતે તો કેટલા 2-3 કલાક સતત વરસાદ એટલો ફૂલામ ફૂલ ઘણો બધો પડી ગયો. અને બધું હજી તો બધું સાઈડમાંથી ને એવું બધું સારું કરવાનું હતું. બધા એ બાજુથી એમ પવન હંગાત આવે ને એટલે બધું વાસરોટમાં બધું પેલી બાજુ બધું ગોદડા ને કપડાં ને એવું છે ને કાગળથી ઢાંકી દીધું હતું. લાઇટ પણ જતી રહી હતી. એટલે વરસાદ આવે એટલે લાઇટ તો જતી જ રહી. પછી મોબાઈલની બત્તી કરીને બધું થોડું ઢાંકી દીધું હતું. પછી તડકો કાઢશે બીજું બધું સુખેલા ને એવું બધું પલળી ગયું છે ને તો પછી સૂકવી દેવાશે. પણ હવે શું કરવાનું, હવે સાફ સફાઈ ને એવું બધું કરું. બહાર બતાડું તમને. તો દેખો ફ્રેન્ડ્સ, બધું છે ને વાવાઝોડામાં બધું નીચું થઈ ગયું છે. અને આ બાજુ તો એક નાની એવી ડાર જાંબુડાની પડી હતી ઉપરથી, પણ કાચા બધા પડી ગયા. ફૂલ આટલું બાંધ્યું પણ અહીંયાથી વાસરોટ આવે. આ થોડુંક રહી ગયું છે એટલે અહીંયાથી. અને આ બધું પાણી અંદર આવતું હતું નહીં સંજુ. બધી સાઈડથી પાણી પેલી સાઈડ ખૂણામાં પણ થોડુંક. ગમે તેવું ઘર બનાવે પણ વરસાદનું પાણી તો ઘરમાં જ પડે. ધાબા વાળું હોય ને તોય પણ એવું હોય. દિવાલમાં થોડુંક આવે પાણી. ગમે તેવું કરે ને તો આવે. આ સાઈડ આટલું ખુલ્લું ને એટલે એ સાઈડથી પવન હંગાત આવતા હોય ને એટલે બધું આમ પડ્યું નહીં. હાંડો હવે બધું કામ કરી લઈએ પછી મળીએ થોડી વાર રહીને. અહીંયા તો આવું બાયનું એટલે બધું મય તો આવે તો ખરું જ ને. હાંડો પછી આ બધું ધીરે ધીરે સારું કરાશે તો આવશે ને એવું બધું થશે. તડકો હશે સુખાશે ને નહીં સમજો. હજુ આ સાઈડ બાંધવાનું છે એટલે પછી એવું થાય ને. તો ફ્રેન્ડ્સ રેખા છે ને હવે વાસણા લઈને આવી ગઈ છે ધોવા માટે. વરસાદ નો હવે નક્કી નહીં 4 મહિના. અમે આપણે મસ્તી કરતા જઈને વિડીયો ઉતારવાના એવું કે કોમેડી કંઈક કરતા જઈને એવું કમેન્ટ હતી. કોમેડી એટલી બધી નથી આવડતી, બાકી શોર્ટ વિડીયો બનાવી નાખીએ ને. થોડાક બનાવેલા અસલ ચાલતેલા. હવે સંજુ કામ પર જતો રહે ને પછી જવાબદારી આવી ગઈ કામ કરવાની. તોય ના કહે પૈસા કો કરી રેખા છે ને વાસણ ઘસે છે તો હું થોડીક સફાઈ કરી દઉં. બાકી છે ને થોડીક મદદ કરી દઉં. બધું સાફ કરી દઉં કમ્પ્લીટ જોડો. તો ફ્રેન્ડ્સ, હું તો વાસણ ઘસીને આવી ગઈ. હવે સંજુ છે ને બધું તૈયાર કરી આપે એટલે શાકનો વઘાર કરીને હવે કપડાં ધોઈ આવું. અને એટલે થોડુંક કોરે કપડાં સુધી થોડાક પવન ને એવું હવડે તડકો તો કાઢે ને એવું લાગે છે. નહીં કાઢે, 2 દિવસ રહી છે આવું થોડું પછી ફૂલ તડકો આવશે ગરમ થાય. અચ્છી વાત. બધું ઉકી નાખે. આ તો વાવણી ચાલુ કરી દે ને બધા ખેડવાનું બધું એટલે હાવ તો કરી દેશે કેમ કે
તે દિવસ રાતે પણ એટલો વરસાદ પડ્યો, પછી કાલે બપોર પછી પણ એટલો વરસાદ પડ્યો અને રાતનો પણ. એટલે હવે તો વાવણી થાય ને એવું અમારી બાજુ તો મકાઈ ને એવું બધું આ બાજુ તો કરતા હોય, એટલે મકાઈ ને તુવેરની વાવણી કરી દેશે ની. મકાઈ તુવેર બીજા કપાસ કરે, કપાસ કરે પણ જેને વધારે ખેતી ને એવું બધું હોય, અને બાકી મોટા ભાગે તો આપણે મકાઈ ને તુવેર જ હોય, બીજું તો કઈ નહીં. એટલે તારે બાકી છે કામ કરવાનું? મારે કપડાં ધોવા જવાનું છે, બોરીને આવી હવે. થોડુંક બે લેવાનું, થોડું આરામ કરતું જઈને કામ કરવાનું, એક સંગાત નહીં કામ કરવાનું. સવારમાં જલ્દી પૂરું થઈ જાય ને, એટલે મેં સવારમાં બધું એક સંગાત કામ પૂરું કરી દઉં, પછી બી આજે તો સંજુ એમ બીજા સંજુ જોડે પણ આવવાનું કામ કરવા એ બધા રજા કરી દીધી, કેમ કે બધે જ વરસાદ એ બાજુ હતો ને એટલે. નહીં વરસાદ બધે છે, થોડું કામ પણ ઓછું છે, એટલે આપણે કામ ઓછું છે એટલે ફોન સવારમાં આવી ગયો તો સંજુ સૂતો હતો ને ત્યારે જ કે આજે છે ને રજિયાત કરી દઈએ. સંજુ અડધી રાત થતી ને ત્યારથી એમ કે હવે કાલે નહીં જાઉં મેં, અને સવારમાં ખબર પડી જેવી લાગે તળી જાય ને કે કાલે કોઈ નહીં આવે. વરસાદના કામ કેવી રીતે કરવાનું? લાઈટ સાચી વાત, લાઈટનું તો હેન્ડલ હવે છે ને થાય, લાઈટ નું કામ અંદર હોય ને, બહાર નું કરવાનું હોય ને થોડુંક નહીં થાય. શાંતિ લો બધું તૈયાર કરી દીધું. હા ફ્રેન્ડ્સ, રોટલા બનાવી દો, શાંતિ થોડોક નાસ્તા પાણી કરી દીધું. ખાવું પડે ને, થોડુંક ખાવું પડે. બપોર તો થયો 11 તો વાગ્યા. 11 વાગી જ્યાં ખબર નહીં પડી, નહીં ખબર હોય એવું લાગે નહીં હજુ. આમાં વરસાદમાં એવું જ થાય, ખબર નહીં પડે ટાઈમની, તરત સમય જતો રહે. બનાવીને ખાઈ લે, તૈયાર જ થઈ જશે ખાવાનું. હા. તો ફ્રેન્ડ્સ, હું તો હોઈ ગઈ હતી ને સંજુ છે ને આવું કામ કરે છે. અંદર કૂતેલા અંદર કૂતરાને એવું જાય નહીં ને એટલા માટે નીચે છે ને થોડા કાંઠા લાકડાનું બાંધે છે પાછું, પછી કાગળ બાંધવાનું છે. પણ હવે પૂઠા આપતા નથી ને એટલે નહીં, બધા બોલીવા જાય ને એટલે નહીં આપતા. વધારે લેવા જાય એટલે કે મેં તો હુઈ જ ગઈ હતી, મને ખબર પણ નહીં. અને સંજુ હોય સૂતો હશે, કંઈ ફોન દેખતો હશે, એમ પણ આવું કામ લઈને બેસી ગયો ને હું તો અહીંયા સૂતી હતી બહાર. સંજુ છે ને મસ્ત એવું બાંધી દીધું છે, એકદમ ફીટામ ફીટ. અને હવે અહીંયા બાંધે છે આગળની સાઈડ, દરવાજામાં અહીં પાણી આવતું રહે ને એટલે થોડુંક કાગળ છે ને એ બાંધી લેવાનું નહીં સંજુ, પછી બની જાય ને તો બતાડો, અત્યારે તો ખબર પડે એવું નહીં હોય. એન્ડ ફ્રેન્ડ્સ, સવારની વાત, હવડે ફોન આવ્યું 4 વાગે. તો ફ્રેન્ડ્સ આવી રીતના બાંધી લીધું, સંજુ બાંધતો હતો ને. શું કરે હવે? મારે સફાઈ કરવાની છે, આ બધું કમ્પ્લીટ કરીને હવે સફાઈ કરી લઉં. આવી રીતના છે ને અહીંયા બધું અંદર પાણી આવતું હતું ને, તો આવું બાંધી લીધું આગળ, એટલે થોડુંક વાસરોટ નહીં આવે ને. આ બાજુ પતરા ટૂંકા ને એટલે હવે કંઈક બાંધે છે. કાલ વરસાદ પડી ગયો, આજે સંજુ રજા કર, એ આજે આખો દાડો આવું બધું કર્યા કરે છે. અહીંયા બહારની સાઈડથી બંધાઈ છું, હવે કાગળ બાંધવાનું છે ને સંજુ. અહીંયા થોડોક સપોર્ટ આવે એમ કરે, હલે છે, હાજે પવન આવે એમ નહીં.
પવન આવે ને એમ આમ ઝોલા મારે ને તે બીક લાગે રાતે પછી. હેડ અમે સફાઈ કરી લઉં બધું, 5 વાગી ગયા. તો ફ્રેન્ડ સાફ સફાઈ થઈ ગઈ અને બધું કમ્પ્લીટ કરી લીધું. સંજુ આવું બધું બાંધીને અને રેડી થઈ ગયું છે. હવે મસ્ત. હવે અહીંયા છે ને પાણી નહીં આવે, હજી વરસાદ પડશે ને તો ખબર પડશે. હવડે હું કહું છું પાણી નહીં આવે, પણ સંજુ હવે છે ને આરામ કરે. હજુ બાંધવાનું તો છે પણ આટલું તો થઈ ગયું. એમ બહારથી મને છે ને હવે મસ્ત લાગે આ, પણ અંદરથી થોડુંક બહારથી આ બધું એમ પડી ગયા હતા ને એટલે સારા થઈ જાય ને, એટલે બહારથી કેવું મસ્ત દેખાય. સમજે દુબળો પાતળો માણસ કેવું કામ કરે આખો દાડો એક કલાક. આ એક કમ્પ્લીટ કરી દીધું કરે ને. દુબળો પાતળો માણસ કરે તો કઈ જાય. તો એવું છે ફ્રેન્ડ્સ. હવે તો સંજુ 6 વાગ્યા, કંઈ દાળ બાર બનાવીએ, શાકભાજી સંજુ લેવા જશે એમ, પણ પછી આવું બધું કામ કરતો હતો એટલે બજારમાં તો કંઈ જ્યો નહીં. એટલે હવે કાલે જ કંઈક જશે તો લેતા આવજો. હાલમાં થોડુંક સફાઈ કરી અહીંયા રાખી દીધું. હવે તો મેં થાકી જી, ગરમી એટલી બધી થાય, પવન જરી કે નહીં, એટલે હવે ચાલશે, પછી કાલે થશે. હજી બધું કામ બાકી છે ને સંજુ. તો પ્લસ હવે તો રાંધવાનું ને એવું બધું કરું હું, અને બ્લોગ પણ હવે અહીંયા સુધી જ રાખી દઉં, કેમ કે છે ને પછી બ્લોગ ચડવામાં પણ વાર લાગી, કેમ કે વાદળ ને એવું બધું થતું હોય ને એટલે પછી જલ્દી ચડતા નહીં હોય. એટલે હવે એન્ડ કરી દઈએ ને સંજુ. હા ભાઈ. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ. નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે મળીશું કાલે. પાછું ખબર નહીં કાલે બ્લોગ બનશે કે નહીં. કાલ સંજુ જાય તો પાછું તો જવું પડશે ને મારે. કાલ તો જવું પડશે, આજે રજા પાડી એટલે. પૈસા કઈ રાખજો તો ખર્ચા પાણી ના કરવા પડે ને. તો હાડો હવે બાય બાય, જય માતાજી.